ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાની સાથે મોજ મસ્તી અને જલસાનો તહેવાર. રાજ્યભરમાં 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ લોકો ધાબા પર ચડીને ઉત્તરાયણની ઉજવણી કરે છે. ફક્ત ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી અને વિદેશથી પણ લોકો ઉત્તરાયણ કરવા માટે ગુજરાત આવે છે. એમાં પણ ખાસ અમદાવાદ આવે છે. ત્યારે આ વર્ષે ઉત્તરાયણના 2 દિવસ પવનની દિશા ગતિ કેવી રહેશે એના વિશે અંબાલાલ પટેલે કેટલીક આગાહી કરી છે. આજે એટલે કે 11 જાન્યુઆરીએ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. 10 જાન્યુઆરીએ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ કરતા વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિકોને જલસો પડશે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તરાયણના 2 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સાથે પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની આગાહી વ્યક્ત કરી છે. દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગો ડિમોલેશન કરાયું હતું. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ છે. તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન જાવન માટે પ્રતિબંધ લગાવ્યો છે. બેરિકેડ ગોઠવી કોઈપણ યાત્રિક અહીં ન આવે તેનું ધ્યાન રખાઈ રહ્યું છે. જોકે બેટ દ્વારકામાં જે મંદિર છે તેની સેવા પૂજાનો કાર્યક્રમ યથાવત છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. ડિમોલેશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા કરી છે. ગુજરાતની આગવી ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાઈ રહેલા પતંગોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રીએ પણ પતંગ પર હાથ અજમાવ્યો હતો. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશના 11 રાજ્યોમાંથી 52 અને 47 દેશમાંથી 143 પતંગબાજો આવી પહોંચ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશમાં રંગબેરંગી પતંગો છવાયેલી જોવા મળી હતી. અવનવી પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના આંગણે શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને માણવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કઝાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા. ઇન્ડોનેશિયાના પતંગબાજો દ્વારા સેંકડો વર્ષ જૂનો પતંગ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યો હતો. ઇન્ડોનેશિયાના એક આઇલેન્ડ પર આ પતંગ બનાવવામાં આવ્યો હોવાનું પતંગબાજ દ્વારા જણાવાયું હતું. શનિવારે સવારે પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 25 વર્ષીય ટેન્કર ચાલકનું મોત નીપજ્યું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રકની પાછળ વંડર સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું, જેના કારણે ટેન્કર ચાલક દિલીપભાઈ પ્રહલાદભાઈ ચોકીદારના શરીરના 2 ટુકડા થઈ ગયા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ક્રેનની મદદથી બંને વાહનને અલગ કરવામાં આવ્યા. મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક હીરાલાલ રામજીભાઈ રબારી ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલે દાખલ કરાયા છે. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. અમરેલીમાં બનાવટી લેટર કારમાં પાટીદાર યુવતી પર અત્યાચારના મુદ્દે 24 કલાકના ઉપવાસ પર પરેશ ધાનાણીએ શુક્રવારે ઉપવાસ આંદોલન વધુ 24 કલાક લંબાવ્યું હતું, જે આજે 10 વાગ્યે પૂર્ણ થયું છે. પરેશ ધાનાણીએ આજે અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી છે, જેને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપેલા અમરેલી બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જે વિસ્તારમાં ધાનાણીએ ધરણા કર્યા છે એ વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ હતી. જોકે શહેરના અન્ય વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલી છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 48 કલાકના ધરણા પૂર્ણ કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું કે અમરેલી શહેરમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું તે બદલ આભાર. લોસ એન્જલસમાં જંગલમાં છેલ્લા કેટલાક દિવસથી ભયાનક આગ લાગી છે, જેના કારણે ઘરોને ઝપેટમાં લીધા છે. રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11ના મોત થયા છે. ફાયર ફાઇટરોનું કહેવું છે કે ભારે પવનના કારણે જ્વાળાઓ ફરીથી ભડકી શકે છે, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. લોસ એન્જલસના પોશ વિસ્તારોમાં ભીષણ આગથી હજારો ઘર બળીને ખાખ થઈ ગયા છે અને હોલિવૂડ ફેસ સુધી ફેલાઈ ગઈ છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં મંગળવારે લાગેલી આગ 5 દિવસ પછી પણ સંપૂર્ણ કાબૂમાં નથી આવી. અત્યાર સુધીમાં 11ના મોત થયા છે. કેલિફોર્નિયાના સાન્તા મોનિકા શહેરમાં આગ સંકટ અને લૂંટફાટના અહેવાલો વચ્ચે વહીવટીતંત્રએ કર્ફ્યુ જાહેર કર્યો છે. 20 લોકોની ધરપકડ કરાઈ છે. રોયટર્સ મુજબ લોસ એન્જલસમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 16 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે. લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અમુક અંશે કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ નિષ્ણાતોને આશંકા છે કે આ વીકેન્ડમાં ફરીથી ભારે પવન ફૂંકાઈ શકે છે. વેરાવળના સૂત્રાપાડા બંદર પર માછીમાર
સમુદાય માટે નિર્માણાધીન 400 કરોડની ફિશ હાર્બર જેટીના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ સામે આવ્યો છે. સૂત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણી ખીમાભાઈ વાજાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી છે, જેમાં અનુસાર જેટીના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા ટેટ્રાપોડમાં નિર્ધારિત ધારાધોરણ મુજબનું લોખંડ વપરાતું નથી. બ્લોક્સમાં યોગ્ય સ્ટીલ મટીરીયલનો અભાવ છે. વધુમાં ટેટ્રાપોડ અને બ્લોક્સના નિર્માણમાં મીઠા પાણીને બદલે ખારા પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. કંપની CRZ વિસ્તારનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહી છે. વધુ એક ગંભીર બાબત છે કે જેટી નિર્માણ માટેના બ્લેક ટ્રેપના મહાકાય પથ્થરોનું જોખમી રીતે ઓવરલોડ પરિવહન થઈ રહ્યું છે. નંબર પ્લેટ વગરના વાહનો દ્વારા બેફામ રીતે ઓવરલોડ ડમ્પરો ફેરવાઈ રહ્યા છે, જેમાં રોયલ્ટી ચોરીનો પણ આરોપ છે. ફરિયાદના પગલે તંત્રએ હરકતમાં આવ્યું છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા રોયલ્ટી અને RTO વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગરના સરગાસણમાં દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગના સ્કેમમાં સંડોવણી હોવાનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી 2.5 લાખ રૂપિયાની ઠગાઈ આચરનાર સાયબર ગેંગના સુરેન્દ્રનગરના 2 ફોલ્ડરોને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકમાં દબોચી લીધા છે. બંને જણા ફ્રોડની રકમનું 2% કમિશન લઈને બેંક એકાઉન્ટની સગવડ ઊભી કરી આંગળીયા મારફતે પૈસા આગળ મોકલી આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગાંધીનગરના સરગાસણના દંપતીને અલગ નંબરથી વોટ્સએપ કોલ તેમજ વિડીયો કોલ કરી તેમના ખાતામાં 200 કરોડ જમા થયાનું જણાવી નવી દિલ્હી ખાતે નોંધાયેલી 56 FIRની નકલો મોકલીને પોલીસ અધિકારી, પોલિટિશિયન, બેંક કર્મચારી પણ સામેલ હોવાનો કારસો રચી 24 કલાક સુધી ડિજિટલ અરેસ્ટ કરી 2.5 લાખની ઠગાઈના ગુનામાં ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે 2 ફોલ્ડરને ઝડપી લીધા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગરી ગામે એક બોગસ તબીબને એસઓજીએ ઝડપ્યો છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચાલતી બોગસ તબીબો વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન એસઓજી સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરાઈ છે. પકડાયેલ આરોપી સુરેશ મહાદેવભાઈ ગડધરિયા છેલ્લા 1 વર્ષથી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેની પાસેથી ₹18,207ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરી છે. આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદના SG હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાઓએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલ ઉઠ્યા છે. 10 જાન્યુઆરીએ લુખ્ખાઓએ જૂની અદાવતમાં 2 લોકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. હુમલાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં 3 કારમાં 10 થી 15 જેટલા લોકો આવે છે અને હાથમાં તલવારો અને ધોકા સાથે ઉતરી રસ્તા પર ઉભેલા 2 યુવકો પર હુમલો કરે છે. બાદમાં આસપાસ ઉભેલા અન્ય વાહન ચાલકો પર હુમલો કરતા પ્રયાસ કરતા નાસભાગ મચી હતી. આ સમગ્ર બનાવના દ્રશ્યો જોઈ જાણે બોલિવૂડની ફિલ્મના દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે.